સુરતના પૂના અને વરાછા વિસ્તારમાં રેસિડેન્સ વિસ્તારમાં કોમર્શિયલ કામ સળગી અને હોટ ફિક્સના મશીન ચલાવવાથી ઓવરલોડિંગ પાવરના કારણોસર આગ લાગવાના બનાવ વધી રહ્યા છે। ત્યારે નીલકંઠ સોસાયટીના બાપા સીતારામની મઢુલી પાસેના પાવર મીટરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આગના બનાવ અંગે સ્થાનિકો દ્વારા પહેલા માળે કામ કરતા લોકોને સીડી મૂકી નીચે ઉતારવામાં આવ્યા। આગની જાણ કાપોદ્રા અને ડુભાલ ફાયરને જાણ કરવામાં આવતી ફાયરની 4 ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી તેના દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। મારું નામ કિરણ પટેલ, કાપોદ્રા ફાયર સ્ટેશન ઇન્ચાર્જ ઓફિસર। ઘટનામાં એવું છે કે અહીંયા 10 બાય 10 ની રૂમ હતી, નીચે મીટર પેટીના બોક્સ હતો, મીટર પેટી શોર્ટ સર્કિટ થયેલી મીટર પેટીમાં અને આગ લાગેલી। ઉપરના મારે કઈ સાડીના સ્ટોન ટીપકીનું કામ ચાલતું હતું અને બીજા મારે ટેલરિંગનું કામ ચાલે છે, રેડીમેડ શર્ટનું કામ ચાલે છે। ઉપર કોઈ જાનહાનિ નથી, ખાલી મીટર પેટી શોર્ટ સર્કિટથી નુકસાન થયેલા મીટરના, બીજી કોઈ જાનહાનિ કે કોઈ બીજું નુકસાન નથી। ફાયરની ગાડી 2 ફાયર સ્ટેશનથી આવેલી, ડુંબાલ ફાયર સ્ટેશન ને કાપોદ્રા ફાયર સ્ટેશન, કુલ 4 ગાડી આવેલી। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।